ફાઇનલી મિત્રો વાગી જશે 100 ને જો આપણે જીરું હોવાઈ જવા આવી ગયું હે. તો હવે થોડા ખુલ્લું ઝાર વાળું ખાલી બાકી રહ્યું હે. પોપૈયો વાળું આવે એટલે જો બાકી હવે 2-3 જણા બાકી રહે. બગલા જો મિત્રો આડો ચેરો આપણે બાંધી દીધો ને બાકી બધું. હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? મજામાં ને? આપણે મજામાં જાગીએ ને સિરાઈને આપણા પડાવ વ્યવસ્થિત વાગી જશે 8:30 ને. જો આપણા રાતે તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આવી ગયું જો દાયતી નોટલી રાઈક નાખ્યું છે મસ્ત. જો આખે મકાઈ ગયું છે આવું ના તો લહણ મેથી ક્યારો છે એટલે એટલું આપણે મેક દેવાનું એટલે સરખા ક્યારે હે. પછી જો મેથી તો મસ્ત છે. ભજીયા બનાવે એવી હતી તે આપણે બનાવત કે ઓલોકમાં લીધા નહોતા. લહણ છે ઓલપા બીજું આપણે જે વાવ્યું નથી આવે એ બધું એવું કાંક વાવશે. આમાં જો આપણે જીરું વાવવાનું છે બધું. અને ઓલપા થોડાક લગભગ જાઈને ક્યારેક કરશે નીણ વાવશે ઢોરાટું. બાકી તો બધું જીરું વાવવાનું છે આપણે એટલું. તો આમાં ક્યાંક ખડ હતું નાવું થોડુંક થઈ ગયું. બાકી તો મસ્ત હાલી ગયું. રાતે પછી દાંતી હાચ્યું હતું અને રાતે તમને વ્લોગમાં દેખાડી હતી. પછી તરત દાંતી હાલી રહે પછી ડાયરેક્ટ વોટર લીટર લેવા તો ડાયરેક્ટ વોટર લીટર મારી દીધું. 10:30 વાગ્યા કા બધું કમ્પ્લીટ થઈ ગયું હતું. હવે આપણે ડાયરેક્ટ વાવીને ધોરિયા કરીને પાય જ દેવાનું રહેશે. અને આજ તો વાવ આવે છે બપોર પછી હતા એટલે બપોર લગન આપણે બધું રાગે કરી નાખશે. જીરું તો મારા પૂ લઈ આવશે. હવે ખાતર લેવા જશે એટલે બપોર પછી આપણે ફોન કર્યો તો ટ્રેક્ટરવાળા બપોર પછી આવે એમ છે. એટલે બપોર પછી હોવાઈ જાય એટલે ધોરિયા થઈ જાય ને પીતું થઈ જાય. રાતમાં લગભગ પાઈ દેવાનું છે એવું છે. તમને વ્લોગમાં દેખાડતો રહીશ. અત્યારે આપણે જો કે કામ છે નહીં. બપોર લગન નથી, બપોર પછી તો આપણે એવું બધું છે. ધોર્યો જો આપણે અહીંથી એક ધોર્યો આપણે અહીંથી થશે, એક તો અહીંથી થશે અને એક પૈસા કરીશું. એટલે 2 ધોરિયામાં 100 રૂપિયા જાય. લાંબા ન કરાય કેમ કે પછી મોટો છે ને ત્યારે વધુ ભરાવો થાય એટલે પાકવા આવ્યું હોય ત્યારે બોલું થાય એવું થાય. એટલે હું આજ તો જો કાંઈ બહુ કામ નહોતું એટલે થોડાક મોડા થઈ ગયા હતા. પછી અત્યારમાં વ્લોગ એડિટ કર્યો જાગીને પછી એટલે થોડોક તો હટો થઈ ગયો હતો. બહુ વહેલો મોડો થઈ ગયો. અત્યારે વ્લોગ એડિટ કર્યો, પોસ્ટર બનાવ્યું, થંબનેલ બનાવી એવું બધું હતું. એટલે થોડીક વાર લાગી. પછી મેં કીધું હવે વ્લોગ ચાલુ કરું સિરાવીને. ચાલો તમે વિડીયોમાં આગળ બના રહીજો. ફાઇનલી મિત્રો વાગી જશે 11 ને. જો આપણે ઢોર બાજુ આવ્યા છીએ એટલે જામફળ કરી કે જામફળ જોવા. જામફળ પાકલ હોય તો જો આપણે ખડ બધું થોડુંક 2-3 ગાંઠ નાખી દીધું છે. એટલે ધાવમાંથી ઉતારવું ને એની તો હુકવણ સુકાઈ જાય પછી નાખવાનું થાય. જામફળ તો પારવા છે મિત્રો. ઉપર જો પાકલ અમુક છે. બાકી તો ઉકલી જાય એવું થયું બધું. જો કોક છે તો ઝીણા બાકી તો બહુ છે નહીં. બેદી મિત્રો ખાધા જેટલા ને એટલે ખૂટી ગયા ઉકલી ગયા. એટલે પાછી એકારે પાકી ગયા હતા. ભાણોની આવ્યા હતા એટલે થોડાક લઈ ગયા ને ખાધાની આખો દી ખાત કરતા હતા. કે એટલા આપણે તો એક જ ખાવી તો આખો દીના 4-4, 5-5 ખાઈ જાય. તમને ખબર હશે વ્લોગમાં દેખાડતો. એટલે ખાત કરતા હતા તો એટલે ખૂટી ગયા અને પાકી જાય એટલે વધુ એને ભાવે. એનું એવું વસ્તુ બહુ મજા આવે એનું છોકરાને. એટલે આપણને ત્યાં ભાવે ને એટલે બહુ ન ખાઈ. આપણે ક્યારેક જ ખાવાનું હોય એ તેલ પાવે. વિડીયો ઉતારો ને મેં કે વિડીયો વ્લોગમાં ઉતારો ને એટલે દેખાડું હું એવું બધું છે. હીરો મસ્ત ઉગી ગયું છે. ડુંગળી અંદર ઉજી છે એવી મારા કાકાને. આપણે જો તો ચોખ્ખું છે. હમણાં ખાઈ રહ્યો હતા હમણાં મેં કીધું પડી જાત. આપણે બપોર પછી આવવાનું છે તો આપણે વ્લોગમાં દેખાડ્યું. અત્યારે કંઈ કામ નહોતું. આપણે ફોન જોતા હતા. ખોટું હું ફોન જોતા હતા એટલે હવે મેં કંઈ દેખાઈ દે વ્લોગનો કટકો લઉં. બસ જો આપણે હવે સાયો વાસણીને આવે. જો વાસણી બેઠી દુખી દેવી દૂધથી ગળામાં જો ગળો આવી ગયો છે એવું છે. હાલો અત્યારે થઈ જાય 11 વાગ્યા છે. હમણાં બપોરો કરી લઈને પછી ફાઇનલી મિત્રો વાગી જશે 12:30 ને. જો આપણે મસ્ત મજાનો બપોરો કરી લીધો. બપોરો કરીને જો આપણે ધાવામાંથી વ્યાવા સીવી. તમને જ ખબર હોય આપણે વ્લોગ રોજ અપલોડ કરવાનો એટલે રોજ ધાવામાં આવવું પડે. એટલે વ્લોગ અપલોડ કરતાં ફોન મેચીને નેઠો વેચ્યો તો બપોરો કર્યો. ઢોર પાયો કે અપલોડ થઈ ગયો એવું બધું હતું. એટલે ફોન પણ તો સાંજે બેલામાં મેં દીધો હતો એટલે અપલોડ થઈ ગયું એવું બધું હતું. ત્યાં હાલો અત્યારે આપણે ઘડે ખુઈ જાય કામ નહીં. બપોર પછી આપણે વાવ આવે એટલે પછી કામ હશે. અત્યારે તો કાંઈક
ખવાનું તો કામ છે નહીં, અત્યારે ઘડે ખુઈ દઈએ જાગીને મળવી. A few moments later. ફાઇનલી મિત્રો વાગી જશે 4 ને જો આપણે જાગીને મસ્ત મજાના નાહી ધોઈને તૈયાર થઈ જશે એવી, એટલે કેમનો આવી ગયો તો પછી ગરમ પાણી કર્યું નાયો ને એવું બધું હતું. એટલે અત્યારે જો જીરું વાવવા ટ્રેક્ટર આવે છે, એટલે જો મારા ફોન આવ્યો તો ત્યાંને ઊભી કરીને તોડ્યો, તૂટે કેમ ન કર, તમને ખબર આ હડ તૂટે નહીં. ઘણી ખરીદ આપણે તોડ નાખી છે તો તૂટે જાય તો ખબર નહીં કઈ બાજુ તૂટશે. એ લગભગ તો આ બાજુ તૂટશે, એટલે તોડ નાખવી. વાવે છે તે હાલો આપણે ખાતરની થેલી તોડ નાખવી ને પછી તમને દેખાડવું તૂટે જશે હાથ નહીં તૂટતી. ફાઇનલી મિત્રો તો થેલી તો આપણે તૂટી ગઈ. જો આપણે તોડ નાખી, એક દોરો કાઢ્યો હોય ને ગોપાલ જો પતંગ મિત્રો સગાવે છે, એને ખબર નથી ઓલો ગુતાઈ લઉં છું. ગોપાલને મિત્રો બહુ પતંગ સગાવવાનો શોખ, ફડાક્યા ફોડવાનો શોખ, બહુ એવો શોખ મારા પણ નાખ છે. સાપ એવું પહેરે જો આપણે તોડ નાખી થેલી, જો હવે તરત નીકળે છે. જો આ રીતે હોય ને જો પછી તરત નીકળે છે. હું તોડ નાખી ખાતર જો જીરું તો આપણે સવારમાં લઈ હતા ને એ બપોરે આવી હતી. જીરું જો આપણે 4 કિલો લઈ આવ્યા સીવી જીરું બિયારણ, એક થેલા અહીંયા છે ને એક અહીંયા છે, એટલે 2 કિલોના છે. ચાલો હમણાં ટ્રેક્ટર આવે એટલે આપણે વાવતા વાર ન લાગે મિત્રો, થોડીક વાર લાગે એટલે તરત હોય છે. પછી આપણે ધોરિયા કરી નાખશું. હા તો આપણે દાદા ધોરિયા ન આવે, એક અહીંયા આવશે ને એક, એટલે 2 ધોરિયા કરવાના થાય છે. ભાગ્ય ઘોડે નહીં થાય ઊભા ને એવું કાંઈ નહીં, આપણે ડાયરેક્ટ 2 ધોરિયા થાય છે. એમાં આપણે લગભગ સિનેરો લઈ આવીશું મારા કાકાનો, એટલે તરત થઈ જાય. હું ફાઇનલી મિત્રો જો ટ્રેક્ટર આવી ગયો ને જો વાવવા વેચ્યું છે. એલપત આપણે ઝાર વાવવાની છે, એટલે એલપત પહેલાં ઝારને મકાઈ વાવી છે ને આલપત જો આપણે જીરું વાવવાનું છે. મારી બાજુ મેથી ખાય છે, મેથી ખાય છે મસ્ત મેથી. તે આપણને તો કાંઈ ન ભાવે, ભાજી કરી તો જ ભાવે. ટ્રેક્ટર વાવવાનું ચાલુ છે ને હમણાં આપણે વ્લોગમાં દેખાડતા રહીશું. હમણાં જીરું વાવશે એટલે બધું એમાં નાખી દીધું, પહેલાં ઝાર વાવશે પછી જીરું વાવશે ને મકાઈ પછી સાંજ દઈશું, ક્યારે બાંધી દઈશે ખાલી, એવું છે બધું. ફાઇનલી મિત્રો વાગી ગયા છે 100 ને જો આપણે જીરું વવાઈ જવા આવી ગયું છે. જો હવે થોડાક પેલું ઝારવાળું ખાલી બાકી રહ્યું છે, પોપૈયો ઓટો આવે એટલે જો બાકી 2-3 જરા બાકી રહે. બગલા જો મિત્રો આડો ચેરો આપણે બાંધી દીધો, બાકી બધું વવાઈ ગયું. પછી 1-2 ધોરિયા આવ્યા છે અત્યારે, પછી આપણે વ્લોગ ઉતારી દીધી. પછી આપણે ખંભાળા જીરું લેવા ગયા, થોડું ખટાઈ હતું એટલે કિલાક જેવું લઈ આવ્યા, એટલે પછી વ્લોગ ઉતાર હતો આવ્યું કા પછી લહણ ઓલ પર પહોંચી ગયું હતું. એવું હતું બધું જો મસ્ત વવાઈ ગયું. હવે સવારે લગભગ પાવન હાલો અત્યારે, જેમ કે ધોરિયા થાય અને દવા છાંટવાનું થાય કોરોનામાં, એટલે ઓલું થાય એટલે હવે સવારે ચાલુ કરી દઈશું આપણે. એટલે આખો દી કાલ પી જાય છે, કાલે આખો દી કરીશું ને એટલે હવે રાત ભેગું મોડું ઉઠ્યું, મોડું થઈ ગયું આપણે થોડું એવું બધું છે. હાલો હવે 2 કે રાત હમણાં હોવાઈ જશે. ફાઇનલી મિત્રો વાગી જશે 150 ને જો આપણું જીરું હોવાઈ ગયું. અને જો આપણે ધવામાંથી વ્યાવા સીવી ટ્રેક્ટરવાળો જો વાયુ ન ગયો છે, ખંભાળે આવ્યો હતો એટલે વેજે ખંભાળા જો આપણે કાલે જો બધું આ ખડ નાખ્યું છે. મોબાઈલ પર પીડું અંધાર દેખાતું નહીં હોય. મોરલો જો બોલે છે 150 વાગ્યે મોરલો બોલે છે. જીરું હોવાઈ ગયું, આપણે સવારે પાવાનું કામ ચાલુ કરીશું. ધોરિયા વિશે 2 તમને કાલના વ્લોગમાં જોવા મળશે. આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી. સીવી ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળશું બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.